આણંદમાં મોહરમ પર્વને લઈને વિવિધ વિસ્તારોમાં 47 જેટલા તાજિયાની સ્થાપના કરવામાં આવી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આવતીકાલે જુલુસ નીકળશે. હઝરત ઇમામ હુસૈનની યાદમાં મનાવવામાં આવતો માતમ એટલે આજથી 1446 વર્ષ પહેલા કરબલાના મેદાનમાં સત્યકાજે પોતાના 72 સાથીઓ સાથે શહીદી વહોરનાર હઝરત ઇમામ હુસૈનની યાદમાં મુસ્લિમ બિરાદરો દર વર્ષે ઇસ્લામિક મહિનાની શરૂઆતના મહિનામાં આજે તાજિયાની સ્થાપના કરી યા હુસૈનના નારા સાથે માતમ મનાવે છે. આણંદ મોહરમ કમિટીની નિગહબાની હેઠળ આણંદ શહેરમાં કુલ 37 જેટલા તાજિયાની સ્થાપના કરવામાં આવી છે. મોહરમ કમિટી દ્વારા વિવિધ થીમ આધારિત તાજિયા બનાવવામાં આવ્યા છે. ત્યારે આણંદના નવી ચાલી મોહરમ કમિટી દ્વારા હોળીમાં સવાર તાજિયા બનાવવામાં આવ્યા છે, જેને લઈને ત્યાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અને આજે કતલની આજે રાત્રે સ્થાપના કરેલ તાજિયા પોતાના વિસ્તારમાંથી ઉઠાવી માતમ મનાવવામાં આવશે. તો આવતીકાલે મોહરમને રોજ પોતાના વિસ્તારોમાં સ્થાપના કરેલ તાજિયા બપોર બાદ જુલુસ રૂપે નીકળવામાં આવશે. આણંદના ભાલેજ રોડ સમરખા ચોકડી